આરટીઓ લાયસન્સ માટે ટેસ્ટમાં કયા કયા પડાવ આવે છે એ આપણે બતાવી રહ્યા છીએ. પહેલો પડાવ તમે લાસ્ટ વિડીયોમાં જોયો નથી જોયો તો પેજ ઉપર જઈને ચેકઆઉટ કરી લો, વિડીયો છે. બીજો જે સ્ટેપ છે એ છે આ પુલ ચડવાનો, અને આમાં તમારે યલો લાઇન ઉપર તમારે ઊભું રહી જવાનું છે. સ્ટોપનું સાઇન છે અહીંયા તમારે ઊભું રહી જવાનું છે. તમારે આ સ્લોપ ઉપર 5-1 સેકન્ડ ઊભી રાખવાની છે ગાડી, 5-6 સેકન્ડ. પછી તમને કહેવામાં આવશે ત્યારે તમારે આગળ વધવાનું છે અને ગાડી તમારી બંધ ના પડવી જોઈએ. સો દેટ ઇઝ ધ બિગેસ્ટ આસ્ક કે ભાઈ તમારે ગાડી બંધ નથી કરવાની. સો ઓફકોર્સ સીટ બેલ્ટ આરટીઓ છે તો સીટ બેલ્ટ આપણે પહેરીને રાખશું અને આપણે હવે આ સ્લોપ પરથી ગાડી આગળ કરવાની કોશિશ કરશું. બે તરીકા છે, લોકો હેન્ડબ્રેક ખેંચીને કરે છે અથવા બીજો તરીકો કે ભાઈ બ્રેક, ક્લચ અને પછી એક્સલેટર મારીને આગળ વધારવાની ગાડી. તમને જે ફાવતું હોય, તમને હેન્ડબ્રેકવાળી પ્રોસેસ ફાવતી હોય તમે એનાથી કરી શકો છો, અથવા તમને ક્લચ, બ્રેક અને એક્સલેટરવાળી પ્રોસેસ ફાવતી હોય તમે એ કરી શકો છો. સો હવે આપણે આગળ વધીએ. હું હેન્ડબ્રેકવાળી પ્રોસેસ મને એટલી નથી ફાવતી, હું ક્લચ, બ્રેક અને એક્સલેટરથી રમું છું. બાઇટિંગ પોઈન્ટ આવશે, હું ક્લચ છોડીશ, બાઇટિંગ પોઈન્ટ આવશે એની રાહ જોઈશ અને પછી એક્સલેટર મારીશ. અને જો મારી ગાડી પાછળ નથી ગઈ, સીધા આગળ આ સ્લોપ મેં પાર કરી લીધો અને આવી જ રીતે મારી આરટીઓ ટેસ્ટનો બીજો પડાવ પાર થઈ ગયો છે. સો આ પડાવ માટે તમને 90 સેકન્ડ મળશે. એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે ગાડી સ્લોપ પરથી પાછી ના થવી જોઈએ. અને બસ ત્રીજું પડાવ શું છે આરટીઓ ટેસ્ટમાં એ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે. એના માટે ઓફકોર્સ ફોલો કરવાનું છે ઓટો મે રાખીને.